જય માતાજી, ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ટાઈમ થયો છે 8:45 એટલે કે 8:45. જય માતાજી દાયરાને. આજે 2 દિવસથી ટાઈમ નહોતો મળ્યો વ્લોગ બનાવવાનો, કેમ કે ગાડીમાંથી દિવસના જાય ને આપણે રાતે પાછા આવીએ એટલે ટાઈમ મળ્યો જ નથી. આપણે આજે અત્યારમાં ચાલુ કરી દીધો છે. આજે હું ગુજરાત વાડીમાં ઘૂમરો મારી લઈ, ધાણા અને ઘઉંને ઉગી ગયા કે નહીં, જ્યાં ઘૂમરો મારી લઈને જોઈ લઈ. પછી આપણે બકાલું આવ્યું હતું તે દિવસ આપણે વાત કરી દીધી, તો જોઈ લઈ ઉગ્યું કે નહીં હજી. તો ધાણા તો કમ્પ્લીટ ઉગી ગયા છે, જુઓ બધા આ બાજુ ઉગી ગયા અને આમાંય ઉગી ગયા. જુઓ ધાણા દેખાય તમને, ધાણા તો કમ્પ્લીટ ઉગી ગયા હે. જો આ બધે સામે ઘઉં કમ્પ્લીટ છે, બસ હવે પાણી વારવાનું છે. ને આપણે ગાડીમાં જવાનું છે 11-12 વાગે. ફોન આવશે તો ગાડીનો ડીઝલની નિયારા ઓઇલમાં નાહી ધોઈને ત્યાર આપણે થઈ જાય. જો આ બધું પછી નહીં આવે જાય, પછી ટાઈમ મળે નહીં. આપણે ટાઈમ ના મળે ને પાછી કંઈ ગાડી નીકળે એટલે પછી બધું આખું સેટિંગ વિખાઈ જાય છે. ઘટા એમાં થોડોક ટાઈમ કાઢી લઈએ આપણે. જો આ કપાસ હજી ઉપાડવાનો છે. એમાં પપ્પા છે ને કોઈક ઉપાડી લીધો તો કપાસ, એ ભેગો કરે છે. પછી આજે જુંગીવારે જવું છે, વિચાર છે નાહી ધોઈને. એટલે વિચાર તો છે સાંજે આરતીમાં જવાનો. વહેલા આવી જાય કંપનીમાંથી, ગાડી ભરાઈ જાય ને વારો આવી જાય જો ઓઇલનો ડીઝલ. પછી આજે જવાનો વિચાર છે. જો આ શું કરો? વાંકી તાકા ઉભા જો, આમાં ચકલા ઉડાડે. આમાં તો છે ને બકલું આપણે આજ 2-3 દિવસ થયા પણ હજી તો નીકળ્યું નથી. આમાં જો શું કરો શું કરો છો? હા કરણ આ ભેગી કરે જઈલી. ક્યાં મહેમાન વયા ગયા? દ્વારકા ગયા? હે કઈ ગયા આજે સવારે? એમ પેલા 2 જણા હતા ને, તાર મામાનો દીકરો દ્વારકા ગયા સવારે. દ્વારકા ને બેટ દ્વારકા. અર્જુન શું કરે? એમ કબૂતર ઉડાડતો હે ને. હાલો ઓલી બાજુ રાઉન્ડ મારી આપણે. રાઉન્ડમાં તો એવું છે કે આમાં બકાલું આપણું કાંઈ નીકળ્યું નથી. એવું ચલો ત્રણમાં રાઉન્ડ માર લે ને સવારમાં તો વોકિંગ એ થઈ જાય અને નાસ્તો થઈ જાય. 2 કામ થાય આપણું, ટાઈમનો ટાઈમ એ નીકળે. તો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે અને જમી લઈ. અત્યારે ટાઈમ થઈ ગયો છે 1 વાગી ગયો છે, કે અત્યારે કંઈ કામ એટલું બધું છે નહીં. હમણાં નવરા જ છે. ફોન આવશે તો એસારમાં જાઉં, ખાઈને પાછા સુઈ જાઉં. અને એમાંથી ફ્રીજ ઉપાડવાના છે દુકાનેથી, ફ્રીજ ઉપાડી લઈ બધા ને અહીંયા રાખી દઈ, એવું કામકાજ કરી લઈ. હાલો હવે જમી લઈજો. હાલો જમવા. ચાલો આપણે જો જુંગીવા દાડે આવી ગયા છે એટલે આરતી ચાલુ હોય. ચાલો આપણે આરતીના દર્શન કરી. વેસારમાંથી આજ થોડું મોડું થઈ ગયું આવવાનું. આજે ને દર્શન કરી આવી પછી આપણે હે ને દર્શન કરીને પછી દેખાડીએ આપણે.
હવે આપણે છે ને તો આપણે આરતી કરી લીધી છે જુગિયા દાદાની ને હવે પગે લાગી અને નીકળી ગઈ. આજે આરતી લેવાનો લાવો મળ્યો. ઘણો ટાઈમથી વિચારતા હતા કે આરતીના ટાઈમે જાય પણ આપણે ટાઈમ હતો જ નહીં કે આપણે આરતીના ટાઈમે પહોંચી એવો. પણ આજે ઘરેથી એવું નહોતું કે અમે પૂગી જાવું, પણ તોય આપણે આરતીના ટાઈમે પૂગી ગયા. જોરદાર આરતી કરી આપણે.